માં, તારી સામે હાથ જોડી અખંડ શ્રદ્ધા દીવો પ્રગટાવી હું રડવા નીકળ્યો. ત્યારથી આજ સુધી કદી શ્રદ્ધા ખંડિત નથી થઈ માં. પણ આજે હૈયાનો આ સંચો ખોટકાયો છે માં. હૃદયના ધબકારે તાલ ચૂકવા માંડ્યા છે માં. મને હવે જીવવાનું કોઈ અભરખો નથી, પણ મારી એકની એક જુવાન જો દીકરી ઠરી ઠામ થાય એ જોવાનો તલસાટ જતો નથી માં. અને એ જોવાનું આકર્ષણ કયા બાપને ન થાય માં? કયા બાપને ન થાય? અરે શાંતિલાલ માસ્ટર, અરે સૂતો એવો સૂતો ભાઈ જાણે હમણાં ચીર નિંદ્રામાં સૂઈ જશે. તબિયત દિવસે દિવસે વધારે બગડતી જાય છે કરોડીમલ શેઠ. તે 2500 રૂપિયો વ્યાજે લીધો હતો, એનો વ્યાજ 7,500 રૂપિયા થઈ ગયો છે. 7,500 રૂપિયા. જાણું છું શેઠ, ગોળીએ વિધેલો પળમાં પ્રાણ છોડે, પણ વ્યાજે વિંધેલો જિંદગીભર તરફડતો રહે. ચૂકવી દઈશ. ભગવાન પર ભરોસો રાખો શેઠ. અરે ભાઈ, ભગવાનનો ભરોસો મંદિરમાં રખાય. વ્યાપારમાં ભગવાનનો ભરોસો રાખવા જાઉં તો મારે ભિખારી થવું પડે. ભગવાનનો ભરોસો, અરે જે કોનો જીવ ક્યારે લઈ લેશે એનો કાંઈ ભરોસો નથી. એનો હું ભરોસો પ્રભુનું નામ લેવાનો, ના નફો ને નુકસાન. અરે પણ મારા જેવા સાજા તાજાને ઈશ્વરના હાથે છોડે છે તું. દયાનો છાંટો છે કે નહીં તારામાં? શરમ કર, શરમ જરા. બાકી તો બેસતા વર્ષે બધા ભગવાનને ચોપડે બેસાડું છું માસ્ટર, પણ અંદરના પાનાની વાત કરને મારા ભાઈ. એ અંદરના પાને નીકળતા લેણાની રકમ કેમ ચૂકવવી એનો જ હું રાત દિવસ વિચાર કરું છું શેઠ. ત્યારે એમ બોલને મારા ભાઈ, રસ્તો હું સુજાડું. જો માસ્ટર, આટલો સરસ ઘર છે, આવડો મોટો ખોરડો છે, મારે ત્યાં ગીરો મૂકી દે. નહીં કરોડીમલ શેઠ, મારી એકની એક દીકરી રતન. અરે તારો દોસ્તાર છું એટલે તને સલાહ આપું છું. બાકી એક તો મારવાડી અને ઉપરથી તારો દુશ્મન થઈશ તો તારી દશા શું થશે એનો વિચાર કરી જો. અરે તારા જ ક્લાસમાં તારા હાથ નીચે ભણેલો તારો જ વિદ્યાર્થી ચંદુ આજે ઇન્સ્પેક્ટર થઈ ગયો છે. ઇન્સ્પેક્ટર, અરે તને હાથ જોડીને વિદ્યા લેનારો તને હથકડી પહેરાવશે, કેવો લાગશે ત્યારે તને? એ માસ્ટર વિચાર કરી જો કેવો લાગશે. અરે દરદરની ઠોકરો ખાવી પડશે, દરદરની ઠોકરો, સમજો? અરે થારે દરદરની ઠોકરો ખાવી પડે? મને ભૂલી ગયો. તારો દોસ્તાર શું, તારો દોસ્તાર વ્યાજનો વિચાર કરે છે તું? અરે વ્યાજનો નહીં મારા ભાઈ, તારા ઈલાજનો વિચાર કર. અરે મારા જીગરી દોસ્ત, તારા જીગરના ઈલાજનો વિચાર કર. આવી ગઈ તું રતન? હા, વખતસર આવી ગઈ. સાંભળ્યો ને મેં શું કહ્યું છે? હા સાંભળ્યું. હવે શોધું છું. શું શોધે છે તું? બીજું મોડું ક્યાં છે? લોકોને તો એક જ મોડું હોય, તારે તો બબ્બે મોડા છે. બબ્બે. એક મોડે તો દોસ્તીનો દાવો કરે છે અને બીજા મોડે પોલીસને બોલાવી હાથકડી પહેરાવવાની વાતો કરે છે. એ બીજું મોડું ખોલ અને ફરીથી બોલે કે ફાડી નાખું. નહીં બેટા રતન, નહીં. ખાસો મારો દોસ્તાર, ખાસો. ઉભરે પાણી આપું. તારે પાણી આપવાની જરૂર નથી. ચાલ નીકળ અહીંથી. જથ્થો 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 જથ્થો. અને સાંભળ, જે લેન દેનની વાત છે એ તારી અને મારી વચ્ચે છે. મારા બાપુ પાસે કોઈ લેન દેનની વાત કરી છે ને તો ભગવાનની સાથે લેન દેન કરાવી દઈશ, સમજો? ટીખળ કરે છે, ટીખળ કરે છે. ત્યારે ધીરજથી કામ લેવું જોઈએ. તમે તેમ તો આપણો લેણદાર છે બેટા. લેણદાર હતો એટલે જવા દીધો બાપુ. આમ તો આવ્યો હોત તો ભીતે અથડાવત. બાપુ, કોઈ તમારું અપમાન કરે કે તમારા દિલને દુઃખ પહોંચાડે તો એને ઉપર પહોંચાડી દઈશ. અરે ઉપર પહોંચાડી દેશે મને. ચંપા, આવો આવો, જુઓ આનો તમાશો, જુઓ આ છોકરીનો. અરે જુઓ તમે બધા અહીંયા આવો. અરે વ્યાજ નથી દેતી, મુદ્દલ નથી દેતી. પૈસો ડૂબી ગયો મારો, પૈસો ડૂબી ગયો, પૈસો. જોયું બાપુ, ગરીબીની આગ કોઈ દિવસ બુઝાતી નથી. માત્ર ભડકા શમે છે, એ પણ થોડી જ વાર માટે.
અહીંયા શમ્યો તો ત્યાં ભડક્યો. બિચારી ચંપા. કરોડી મલજી, તમારા પૈસા લેણા નીકળે છે એની મેં ક્યાં કોઈ દિવસ ના પાડી છે? એમ તો ફૂલ વેચીને હું તમારા પૈસા હંમેશા ચૂકવતી જ રહું છું ને. પણ આ તો ગયા મહિને હું માંદી પડી એટલે કઈ જ ઉપજ નથી થઈ ભાઈ સાહેબ. પણ આ મહિને મહેનત કરી હું તમારા બંને મહિનાનું વ્યાજ ચૂકવી દઈશ. એ છોકરી, આ મહિને વધારે મહેનત કરીશ તો આવતે મહિને માંદી પડીશ તો પછી મહિને હું ક્યાં જઈશ? વ્યાજ કો તારીખ આજ કો થો તો આજ કો વ્યાજ દઈ દે. પણ આજ ને આજ હું વ્યાજ ક્યાંથી ચૂકતે કરું કરોડી મલજી? આહા, એનો વિચાર માંદા પડતા પહેલા કરવો હતો ને. અરે તારો બાપ કરજ કરીને મરી ગયો ત્યારે એની મરણ પથારી ઉપર એને પૂછવું હતું ને કે આનો વ્યાજ હું કઈ રીતે ચૂકવીશ. કરોડી મલજી, આંખો કોને દેખાડે છે છોકરી? एक तो साला मारे पैसे जीवे खाए, एकदम नादार, और मेरी बिल्ली मुझको म्याऊं. चल चल निकाल, पैसे निकाल. ઠીક છે, તમારે પૈસા જ જોઈએ છે ને? હાલો. તમે બધા શું મારી લાચારીનો તમાશો જોવા ભેગા થયા છો? સ્ત્રીની જાત તો લાચારી લખાવીને જ જન્મે છે. સ્ત્રીના અવતારને પગભર થતા 5 ભાવ નીકળી જાય. મારે તો જો પગ જ નથી ત્યાં પગભર થવાનો સવાલ જ ક્યાં આવે છે? લઈ લો આ ઘોડી ને જે હાથમાં આવે છે. આ ઘર ખુલ્લું પડ્યું અને હું તમને રોકી શકું એમ પણ નથી. એ છોકરી, 2 લકડી આપીને તારે પૈસો ચૂકવવો છે? હા, વાહ, શાબાશ, હોશિયાર છે તું. અરે સારો થયો કે તું માંદી પડીને સાજી થઈ ગઈ, મરી નહીં ગઈ. અરે મરી ગઈ હોત ને તો આ 2 લકડી તારી ચિતામાં કામ ના લાગત. પૈસો શું આપવાની હતી એનો તું? એ ક્યાં જાય છે? ક્યાં જાય છે? મારો પૈસો આપ. પૈસો લીધા વગર આજે હું જવાનો નથી, સમજી? એ છોકરી અહીંયા વ્યાજ આપવા નીકળી છે મોટી. હમણાં થોડી વાર પહેલા તો આંખો દેખાડતી હતી અને હવે આંખમાંથી આંસુ બહાવે છે. અરે આંખમાંથી આંસુ વહી જાય તો નુકસાન નથી થતો, પણ મારો વ્યાજ ડૂબી જાય તો હું ડૂબી જાઉં. હા, બિચારી ચંપા, ભગવાને એને રૂપ આપ્યું છે પણ પગ નથી આપ્યા. અને એના આંસુ એના રૂપને વધારે છે. હા, પણ મારા વ્યાજનું શું? એનો રસ્તો હું બતાવું. તું વ્યાજ આપીશ? અરે હું ક્યાંથી આપું છું? તો પોતે જ કડકી છું. એવો રસ્તો બતાવો કે વ્યાજ અને મુદ્દલ બંનેની ચિંતા ટળે. વ્યાજ અને મુદ્દલ બંનેની ચિંતા ટળે? હા. શું સલાહ છે તારી? જો ચંપા, આ ઘોડીના ટેકાની તારી જિંદગી ભરની ચિંતા ટળે જો આ ઘોડાનો ટેકો મળે. એટલે અરે તું સમજતી કેમ નથી? તું અપંગ છે, લાચાર છે. હા ચંપા, બાપ વિના નિરાધાર છે અને શેઠ કરોડીમલ પુત્ર વિના નિરાધાર છે. હવે જો બંને નિરાધાર એકબીજાનો આધાર બની જાય તો અંધાધાર બાળકોની વર્ષા વરસે. શું વિચારો છો? અરે પગ નથી તો શું થયું? બાકી કઈ વાત નીકળની છે? રૂપ રૂપનો અંબાર છે અમારી ચંપા. હા. તારો ઈશારો શું છે છોકરી? આ રતનનો ઈશારો જતન કરીને સાચવવા જેવો છે. જુઓ છે, તમે બે એક થાવ અને ચંપાનો જેવો ભોગ થાય. એક ઘર તો છે અને બીજું ઘર માંડો. આવું શું બોલે છે? અરે ચૂપ, તારા દીવાળું છું. જુઓ છે, આ લતામાં તમારો વ્યાજનો ધંધો ધમધોકાર ચાલે છે. તો જે લતામાં ધમધોકાર ધંધો ચાલે છે ત્યાં એક ઘર માંડો ને. અરે લાખ રૂપિયાનો એક એક બોલ બોલે છે તું. એની વાત સાચી છે ચંપા. એક વાર મારી થઈ જા પછી. કરોડીમલ શેઠ ચંપાબેન ના ઘરમાં ઘૂસ્યો તો ખરા, પણ આવી ગઈ છે એની ઘરવાળી ફૂલકોર કાકી કાંટા પાતરવા. બોરે બોરે જેવડો આંસુડો પાડે છે તું. હે, અરે રોઈને પણ રૂપાળી લાગે છે તો હસતી તો ચંપા કલી જેવી લાગે. ચંપા કલી જેવી. હા, વાહ, આ તારા પટ્ટ મોગલાને કેટલો પ્યાર છે તારા પર. શું આવું કોઈ મળ્યું હોત તો? આવું શું બોલે છે? અને કરોડી મલજી, જઈને આ વાત કહો તમારી ફૂલકુંવર ને. ફૂલકુંવર? અરે ફૂલ કુંવર તો કરમાઈ ગઈ મારા તાજા ફૂલ. શરમાઈ ગઈ, શરમાઈ ગઈ. અરે ચંપા, તું મારી થઈ જા. થાનો એ હિંમત ઉઘરાણી કરવા બેઠો કે ઘરમાં બીજી રાણી લાવવા બેઠો. હું તો તને બીજી કરી છે. મને કહી ગયો. અરે શું હો ગયો? मैं पियर का पोता मांगू 1 लाख थे. पाटली धोतिया का पट्टी बांधवाना धोतिया आज में दीदिया.
રામ સાહેબ. રામ રામ સાહેબ. કેમ છો ભાઈ? નમસ્તે. સલામ છે. સલામ ભાઈ. ચાલો ચાલો ઘરે ચાલો તારી જેમ કપડાં છે, થાંભો મારી વાત. અરે શું કહું છો? અરે ભાભી, ધરમદાસ પારકા ઘરમાં આ બધું શું માંડ્યું છે? આ બધું શું છે ભાભી? ધરમદાસભાઈ હા. એક વાત કહું, તમે ધર્મના કેટલા બધા કામ કર્યા છે, હા. હં? તો આ એક કામ પણ કરો ને વધારે. આ તમારા ભાઈબંધને સમજાવો ને કે જરા ખોપડી ઠેકાણે રાખે. આ હું ઘરમાં છું અને બીજી કરવા નીકળી પડ્યા છે. એક વાત કહું ભાભી, ઘરની વાત અને ઘરની લાજ ઘરમાં શોભે. હા? આ 100 રૂપિયા કો વાત કરી. સુન સુન. અરે લાખ રૂપિયાની વાત ને 100 રૂપિયાની કહો છો? અરે બોલવામાં તો દિલદારી રાખો કરોડી મલ્લા. હવે લાખ રૂપિયાની વાત તો હું કરીશ ઘરે જઈને. ચાલો ચાલો કહું છું. હું બતાડું છું તને. તું મને બતાડ દે. ચાલ ના. નમસ્તે. અરે શું છે આ બધું? બીજાના ઘરનો તમાશો જોવા ભેગા થયા છો તમે લોકો? હા? તમારા ઘરમાં આવું થાય તો તમને કેવું લાગે? હા, જાઓ, પોતપોતાના ઘરમાં જાઓ. શેઠની વાત મોટી છે, તમારી આદત ખોટી છે. જાઓ પોતપોતાના ઘરે જાઓ. જાઓ જાઓ પોતપોતાના ઘેર. જાઓ જાઓ જાઓ. બેટા ચંપા, શું થયું? હું તો મંદિરે જતો તો રસ્તામાં ધમાલ જોઈ એટલા માટે અહીં આવ્યો. ચંપા, ગયા વર્ષે તારા બાપુ ગુજરી ગયા હતા ને? તારામાંથી કેટલું દેવું મુકતા ગયા છે? 5000 રૂપિયા. 5000? એમ સમજ કે તારું દેવું ચૂકવાઈ ગયું બેટા. કરોડીમલ હવે તમને પૈસા માટે કોઈ દિવસ હેરાન નહીં કરે. ધરમદાસ શેઠ, અરે બેટા, પૈસો છે તો ઈશ્વરની મહેરબાની છે. એટલા માટે મને શેઠ કહીને બોલાવવાની જરૂર નથી. કાકા કહીશ તો મને વધુ ગમશે. તમે લોકો ચિંતા નહીં કરતા? હા? પણ હું તો ચિંતા કરવાની શેઠ. કેમ? તને વળી શેની ચિંતા છે? એને તો 5000 નું દેવું પીટ્યું અને મારે તો બોણી ના થઈ. એ છોકરી, તને તો હું ફક્ત 1 રૂપિયો જ આપીશ. હા? ના સાહેબ નહીં, તમે સમજ્યા નહીં. મને બક્ષિસ નથી જોઈતી, બોણી જોઈએ છે, બોણી. અરે પણ બોણી તો દુકાનદાર ને હોય. હા તો છે ને સાહેબ, મારે પણ અસ્ત્રીની દુકાન છે. હા ઓહ. જુઓ શેઠ, જો એક વાર મારી અસ્ત્રી તમારા આ ડગલાને અડે કે માલદાર મોહલ્લામાં મારો વટ પડે. હાલો ને શેઠ, ઊભા ઊભા કરી આલ્યું શેઠ. હાલો. એ મારી શા માટે? તું મારો ડગલો લઈ જા ભાઈ. હા. અરે વાહ શેઠ વાહ, આજે તો ડગલો લઈ જાઉં છું, પણ આ ડગલો પાછો આલવા ઘરે આવીશ ને ત્યારે ઢગલો કપડા લઈ જઈશ. હા શેઠ. ભલે ભલે. લે. હા હા. આહા, કોટમાંથી એ શું અમીરી અને ખમીરીનું નૂર ઝળકે છે. ઝબક ઝબક. અરે ઓ કલકત્તી. હલો બેન. હા, બેન, બોલીનું પહેલું પાન પણ બોલ્યું નથી. પણ ગાળ્યું છે ને ગાળ્યું છે. તો ઉછાળો. 1 મિનિટ, હું નારિયેળ ફોડું. હા હા, આવા ઘરક આપણને ક્યાં મળવાના હતા. ચાલો, શ્રી ગણેશાય નમઃ. જય શ્રી માં. મળ્યો મળ્યો બરકરાર મળ્યો. અરે કોટલો પ્રતાપ, જા જા. હા હા. શેઠ, 1.5 નું નારિયેળ ફોડ્યું છે. હા, 250 તો આપજો જા. શેઠ, જરા હાથ સરખો રાખો ને. કચવામાં ટેકરો શું હશે? કદાચ શેઠના બંગલામાં ઉંદરડા બહુ હોય. યા યા, શેઠનો ઉંદર કચવામાં. શેઠને કેવું પડશે કે તમારા બંગલામાં ઉંદરડા બહુ થઈ ગયા છે. જોઈએ તો હું મારી બિલાડી આપી દઉં. અલ્યા, શેઠ તો બિચારા બહુ ભલા માણસ છે. આ ઉંદરડા ભલતું કઈક કાતરી જાય એ પેલા કઈક કરવું પડશે. પણ પેલા તો આ ઉંદરડાનું કઈક કરવું. અને બહાર નીકળ. બરે, તને બહાર કાઢો. ના, નીકળ નીકળ નીકળ. સારો સારો. નોટ કોટમાં. શેઠ, કોટ કાઢો પણ નોટ ન કાઢી. શેઠ શેઠ. અરે ગાંડાઓ, કઈ જાતના માણસો છો તમે લોકો?
જે હું ખાઉં છું એ તમને ખવડાવું છું, જે હું પહેરું છું એ તમને પહેરાવું છું, અરે તમારા સારા નરસા પ્રસંગમાં તમને મદદરૂપ થાઉં છું, છતાંય કોઈ પણ સંજોગોમાં હું તમારી બેઈમાની સાકી લેવાનો નથી, સમજ્યા? બોલો કોણે મારા પૈસા ચોરી કર્યા છે? હજી એ કહું છું બોલી દો, નહીં તો આ ઇન્સ્પેક્ટર બધાની ઝડપી લેશે. હા, અરે પછી મામલો મારા હાથમાં નહીં રહે, સમજ્યા? હજી એ કહું છું બોલી દો. શેઠ, હા, શેઠ, તમારા પૈસા ચોરાયા નથી. હા? તમે અસ્ત્રી કરવા કૂટાતો હતો ને તે ગજવામાં ભૂલી ગયા. હું તો પહેલા સમજી કે ઉંદરડો છે, પણ ત્યાં તો પૈસા નીકળ્યા. ઇન્સ્પેક્ટર, જોઈએ આ ઈમાનદાર છોકરી, નહીં તો આજના જમાનામાં ગજવામાં રહી ગયેલા પૈસા સામેથી ચાલીને પાછા આપવા માટે કોણ આવે છે? વાહ છોકરી, બોલ, તારે શું બક્ષિસ જોઈએ છે? સાહેબ, એવા આશીર્વાદ આપો કે મારા અસ્ત્રીનો ધંધો ધમધોકાર ચાલે. અરે મારા આશીર્વાદ તો તારી સાથે છે જ, તે ઉપરાંત આ બક્ષિસ રાખ. ના સાહેબ, અમે કામગાર લોકો આજે બક્ષિસ લઈએ ને તો કાલે ગજવામાં જે રહી ગયું હોય એ લઈ લેવાનું મન થાય. શાબાશ છોકરી, બધા તારા જેવા હોય તો અમારું કામ સરળ થઈ જાય. સાહેબ, આવી છું તો કઈક લઈને જરૂર જઈશ. હા હા, બોલ, તારે શું જોઈએ છે? અસ્તરીના કપડા. અરે નાગજી, આજથી આપણા ઘરના સ્ત્રીના બધા જ કપડા છોકરીને આપજે, સમજો? જા. આભાર. અને છોકરી, તું તારો રોટલો રેડી ખાજે. બસ. નમસ્તે. સલામ. રતન, આ દવા જરા જલ્દી લઈ આવજો. ડોક્ટર, આપ કેટલામાં આવશે? બસ આશરે 50 રૂપિયામાં આવી જશે. 50? આ એક સિક્કાનો ખખડાટ ચાડી ખાય છે બેટા કે ડબ્બો ખાલી છે? હવે ફફડાટ મૂકી દે. આ પ્રાણ પંખીનું પણ આ ખોળિયું ખાલી કરવાની તજવીજમાં છે બેટા. શેઠજી, શેઠજી, तू अच्छा क्यों आई है? મારે બાપુ બહુ બીમાર છે શેઠજી. આ જિંદગીમાં પહેલી જ વાર હાથ જોડું છું. ઉધાર નથી માંગતી. અમારી રોજીનું સાધન ગીરે મૂકીને 50 રૂપિયા માંગુ છું. ફક્ત 50 રૂપિયા શેઠજી. લોખંડ કો ટુકડો લઈને આવી છે, વાત એવી કરે છે જાણે સોનાની લગડી લઈને આવી હોય. અરે મને ઘરમાંથી કાઢો ત્યારે વિચાર નતો કરો. હું પણ આજે તને એ જ કહેવાનો છું. ચલ જા, જા, ઉઠાવ, 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 આ ટુકડો ઉઠાવ, તારો ઉઠાવ. ચલ જા, બહાર નીકળ, અહીંયાથી જાય છે કે ધક્કા મારીને કઢાવ. ચલ જા, ઉઠાવ, જવા ગઈ થી. ચલ જા. કરોડી મલ કો કાટતી વખતે વિચાર નથી કરતા કોઈ કે કરોડી મલ की જરૂર પડશે. હા, એમ સમજ કે તારું દેવું ચૂકવાઈ ગયું બેટા. કરોડીમલ હવે તમને પૈસા માટે કોઈ દિવસ હેરાન નહીં કરે. શેઠ, અત્યારે શું કરે? મારે ધરમદાસ શેઠનું બહુ જરૂરી કામ છે. અંદર જાઉં? અંદર જવું છે તારે? આટલા મોટા શેઠ ને ખલેલ પહોંચાડી તારે? ગરમ ફૂટ્યા છે તારા? જો ધરમદાસ શેઠને નહીં મળું તો મારા કરમ જરૂર ફૂટી જશે. જે બધું અત્યારે તાથી દેવા, આવવા દે ને. હા, જરૂરી કામ વગેરે આવે એવી નથી. આવવા દે. બોલ છોકરી, શું કામ હતું તારે? શેઠ, મારા બાપુજી બહુ બીમાર છે. બસ એક 50 રૂપિયા. શેઠજી, તમે? એનો લેવડ દેવડનો ધંધો છે, એને મારું કામ પડે ને મને એનું કામ પડે. કરોડીમલ, અત્યારે હું જરા કામમાં છું, પછી આવજે. હા. છોકરી, તારે પૈસા જોઈએ છે ને? જી. ચાલ મારી સાથે. આવ છોકરી. શેઠ, જોઈએ તો મારી સ્ત્રી ગીરો મૂકી લો. કેટલા રૂપિયા તારે જોઈએ? 50 રૂપિયા. તારા રૂપની કિંમત ફક્ત 50 રૂપિયા. એટલે જો છોકરી, સખાવત હું ધોળે દિવસે જયારે બધા જુએ ત્યારે કરું છું, અને સોદો જયારે કોઈ ન જુએ ત્યારે એકલામાં કરું છું. ધરમદાસ શેઠ, મારા બાપુ બીમાર છે. પૈસા આપવાની મેં ના નથી પાડી. 50 રૂપિયામાં તું તારી જાતને સોંપવા માટે હવે તૈયાર થઈ જઈશ છોકરી, કારણ કે તું લાચાર.
હું નહોતી જાણતી કે પિશાચના ચહેરા પર તું ધર્માત્માનો ચહેરો પહેરે છે. આ હવેલીમાં બારણું બંધ થયા પછી જ્યારે મારી મરજી હોય ને ત્યારે જ ખુલે છે, સમજી? જા ભાગીને જઈશ. ભગવાનને કહતે મને છોડી દો મને. છોડી દે છોકરી. ઊભી રહે. તું એની પાસે મદદ માંગવા ગઈ હતી? અરે બેટા, એ તો પાખંડી છે. બેટા, એક જમાનામાં સજ્જનના સ્વાંગમાં મામૂલી મવાલી હતો. હું એની વાતમાં આવી ગયો અને એના કાળા કામમાં મેં પૈસાની મદદ કરી. આજે મોટો માણસ બની ગયો છે. મેં એને મદદ કરી, એનો બદલો એને કેવી રીતે વાળવો એ જાણે છે દીકરી. આજે જે તારી હાલત કરવાની એને કોશિશ કરી, વર્ષો પહેલા તારી માની એને એ જ હાલત કરી હતી. એને બિચારીએ કૂવો પૂર્યો. ત્યારે તું સાવ નાની હતી બેટા, એટલે તને ઉછેરવાના સ્વાર્થમાં હું સમસમીને બેસી રહ્યો. નહીં બેટા, પણ આજે તો હું એને નહીં છોડું બેટા. છોડી દે બેટા. બાપુ શું થયું? બાપુ શું થયું? બાપુ થોડું પાણી પી લો. થોડું પાણી પી લો બાપુ. બાપુ શું થાય છે? ચેતાનો ભડકા તો શમી જશે બાપુ, પણ મારા અંતરના ભડકા હવે ધર્મદાસ ને જિંદગી ભર સળગાવતા રહેશે. આજે તમારી ચિતા ઉપર સોગંદ લઉં છું બાપુ કે જ્યાં સુધી ધર્મદાસ નો નકાર નહીં ઉતારું ત્યાં સુધી હું નહીં જંપું બાપુ, હું નહીં જંપું. દેવા કાકા, એ જે સોગંદ લીધા છે એ બહુ રાખવી છે બેટા. આવી જીતે એક દિવસ મેં મારા હાથે ચિતા સળગાવી હતી બેટા. મારો એકનો એક દીકરો પાપિયા ધર્મદાસના રવાડે ચડ્યો ને એમાં ને એમાં જીવ ખોયો. હું સાવ નિરાધાર થઈ ગયો. પણ આજ સુધી મેં આપઘાત એટલા માટે નથી કર્યો બેટા, કારણ કે જીવવું મારા માટે બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. મોતની છેલ્લી ઘડી સુધીની એક એક ઘડી એ પાપિયા ધર્મદાસના નામના નિશાસા નાખવા માટે જ મારો શ્વાસ ટકી રહ્યો છે. આનાથી વધારે બીજું હું શું કરી શકું બેટા? અને દીકરી તું પણ શું કરી શકીશ? હું તો મારું બેડ લઈને ચંપીશ. જીવી એને ખબર પડશે કે તને એની સાથે વેર છે? ના, એને કોઈ દિવસ ખબર નહીં પડે. એ કોઈ દિવસ ખબરદાર નહીં થાય.
પણ કરોડી માં હા. કાલે એક પેક પીધા પછી તને એક નહીં ને 3 રામ પ્યારી દેખાતી હતી હે અરે 3 લાગતી હતી તો શું થયું એમાં તમારા માટે કોઈ ભેટ મોકલી છે હે? ભેટ અરે આવી ભેટ સોગાદો તો રોજની 1 ડઝન આવે છે લઈ જા અંદર ક્યાંક નહીં નહીં ધરમ શેઠ કોઈએ પ્રેમથી મોકલી હશે જરા જુઓ તો ખરા હા પ્રેમથી હા ચાલો જોઈએ હા. હરામખોર આવી ભેટ સોગાદો લઈને આવે છે પ્રેમથી ખોલો તો તારે જ ખોલીને જોવું તું ને હે? અરે મારા તમારામાં કયો ફેર છે જો જો અંદર કઈ બીજું હશે જો ખબરદાર ખબરદાર શેઠ કરોડીમલ, હવે હું તને કડકામલ બનાવીશ. ગઈ પૈરી પિયર ગઈ ભલે બાપનો રોટલો ચાલતી અહીંયા અમે કામ નથી હે? અરે પિયરમાં ગયેલી મોરી કોઠી પતલી કમરિયા કમળ કાકડી થઈને પાછી ક્યાંથી આવી ગઈ? અરે સુનો, તું પાછી ક્યાંથી આવી? મારવાડ શું આવી હું? મારવાડ શું? અરે હમણાં તો મારી બૈરી મારવાડ ગઈ. मारवाड़ गई तो पहले बार की, मारवाड़ तू आई वो बीची बार की. બીજી વાર ની અરે આ કરોડી મલે કરોડ પ્રયત્ન કર્યો પણ બીજી વાર ની નહીં આવી. એટલે તો કરોડ को दाई जो लेकर आई हूँ. मारी माँ कहवे कि थारा लगन करूँ तो सेठ करोड़ीमल के सागे ही करूँ. તારી માં એમ કે हाँ थारा गड़ा रसम. તારી માં એમ કેમ બોલી? कारण के मारा पग में राहु है राहु. પગ में राहु है? हाँ कि तू जोशी बोलो तो कि जो मेरो ब्याह इसो मरद से होवे कि जेरी पागड़ी में मंगल होवे तो ही मन ने 1 डजन बच्चा होवे, नहीं तो मैं बांझ रह जाऊं बांझ. अरे मारे जोशी यो भी बोलो तो कि अखा धर्मपुर में एक ही मरद है शेठ करोड़ीमल. जेरी पगड़ी में मंगल है मंगल. પછી કે હે મારી माँ बोली कि करोड़ को दाई जो शोभे शेठ करोड़ीमल का तिजोरी में और मारा पगला शोभे शेठ करोड़ीमल का घर में. मैं तो विचार को नहीं करो, मैं तो आ गई. अरे बहुत अच्छो કર્યો તું આ ગઈ તો. તારો જ ઘર છે તારો જ ઘર છે. અરે કરોડ તો શું, અરે કોડીએ ના લાવે મોરી કમળ કાકડી તો હે તું મને પ્યારી. અરે મોરી પતલી કમરિયા. અરે ये कमरिया पतली कैया भाई मालूम કૈયા થઈ? थारी याद माँ थारा दुख माँ આય આય હાય મારા નાના. मन सतावे है. અરે નહીં સર. નથી રહેવાતો, નથી સેવાતો, નથી કોઈને કહેવાતો. હવે તો ભગવાનની છબી સામે આપણે ઘડિયા લગન લઈએ અને પછી ગુજારીએ રંગીન રાતો. थे तो मीठा मौसम भी जैसा बोल बोलो हो, पर थे तो ढोर जैसा गंध मारो हो. रंगीली रात कहीं गुजरे. एक काम करो, पहले मथे ते नालो मन्ना मारीगर પછી કરો કલા કામ કલાના કારીગર. મથે નાવ. અરે 3 રૂપિયા 75 પૈસાનો સાબુ આખો વાપરી નાખું. मैं संभालू हूँ. સંભાળો, તારો જ છે ને? मैं संभालू. હા હા સંભાળો. संभालू ना, मैं संभालू. संभालू. આ ઘડિયાળ સોને को છે, સોने को. नाऊ इतर लगा के नाऊ. हाँ, अंगे अंगे जरूर. इतर लगाओ. लगाओ इतर. और सुनो, चाबी नहीं दोगे? चाबी चाबी तारो જ છે ને? मैं संभालू. संभालियो. हाँ संभालू जोखम मैं. છે. सुनो जरा जल्दी आ जाओ, बहुत बेकरारी है. गयो आयो. दरवाजा तो बंद करो. આજે તો નાય ધોઈને મજો. મોરિયા આછો રે બોલ્યો રે ઢળતી રાત રા. મોરિયા આછો રે બોલ્યો રે ઢળતી રાત રા. ઢળતી રાત રા. ઢીચક ઢળતી રાત રા. ઢીચક રાત રા. ઢળતી सुनो तो. रात रा. हाँ जल्दी करो, मैं बेकरार हो रही हूँ. अट्ठे इंतजार नहीं करना, अभी आया करार कर देंगे. करार. अरे जल्दी आओ ना. अरे सुनो,
अजय सुनो, अरे सुनो, 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 कठी गई, अरे मां नाकમાં આવી છે અને કઠી ગઈ, અરે કઠી ગઈ તું, અરે હજી તો રંગીલી રાખ, હે? तिजोरी कमरटा खोलो, अरे क्या हुआ खोचो तिजोरी में पड़ी हो સલામ. सलाम ए थारी माँ ने भागवा दीदी ने थारा बाप ने सलाम करे तू हरामी नालायक खबरदार अरे मैंने आंखों ने आंखों लूटी गयो खबरदार अंग ઉપર ના દાગીના પણ ઉતારી ગયો ખબરદાર મારી કપડાની દુકાન લૂટી ગયો ખબરદાર અરે મારી પૈસાની બેગ હાથમાંથી છૂટી ગયો ખબરદાર. મારી એમએસ કાર ચોરી ગયો ખબરદાર. અને અસ્ત્રી લૂટી ગયો ખબરદાર તું અરે ખબરદાર, આ પોલીસ સ્ટેશન છે, તમારી પાલ નહીં કે આમ છોકરીને જોવા માંડ્યો. હા બોલો, શું છે ખબરદાર નું? તમે કઈક કરો ખબરદાર નું. અમે સાવધ હોઈએ ત્યારે જ ખબરદાર થઈ જાય છે. અચાનક છાપા મારે છે ખબરદાર. આમ જો તો સાહેબ બસ આમ કહી રહ્યું છે. આમ. ખબરદાર સામે તમે ખબરદાર થઈ જાઓ ખબરદાર, મને જરા ખબર તો પડવા દો કે આ ખબરદારની ખટપટ શું છે. ત્યાં સુધી ખબરદાર છો, કોઈ પણ ખબરદાર ભૂલ છે તો ખબરદાર. સાથે મોહબ્બત નું નાટક કરીને મને લૂટી ગયો સાળો, એટલે તે મર્દાને મોહબ્બત કરી? એ ભાઈ, તારી તબિયત તો ઠીક છે ને? અરે ધરમદાસ શેઠ બૈરીના વેશમાં આવ્યો હતો ખબરદાર પહેલા તું બરે એ સ્પષ્ટ કર, તે મોહબ્બત કરી કોની સાથે? સ્ત્રી સાથે કે પછી? અરે મેં જયારે મોહબ્બત કરી ત્યારે સ્ત્રી હતો અને પછી લૂટી ગયો ત્યારે પુરુષ થયો શેઠજી હસો અરે પણ આમાં તો તમે પણ ફસો છો અરે જા જા ગધેડા, હું તારા જેવો નથી કે પહેલા તિજોરીની ચાવી છોકરીના હાથમાં આપું અને પછી એ છોકરીને હાથમાં લઉં. અરે ધરમદાસ શેઠ મારી તિજોરી થળિયા ઝાટક કરી ગયો ત્યારે એમાં આપણી ડાયરી હતી ડાયરી શું વાત કરે છે? એક ડાયરીમાં તો આપણા સ્મગલિંગના માલની નોંધ હતી. એ જ તો કહું છું લઈ ગયો ખબરદાર ખબરદાર, આ શહેરનો બેતાજ બાદશાહ હું છું. મારા આસનને ડોલાવનાર કોણ છે? ખબરદાર, શહેરનો ખૂણે ખૂણો ગોતી વળો અને તપાસ કરો કે કોણ છે ખબરદાર. સાહેબ આ જોઈ લો. હા શું છે? તમારી માતુશ્રીની યાદમાં માતુશ્રી ધરમસિંહ વિદ્યાલય બંધાય છે ને, એની લોબીમાં લચકાડવા માટે મેં આ છબી ચિતરી છે. હા હા, એ તો હું ભૂલી જ ગયો. પણ હું નથી ભૂલ્યો સાહેબ. હું તો એવો ચિતારો છું કે માણસ જેવો હોય એને એવો છબીમાં ઉતારું છું. એમ તો મારી છબી બતાડે એટલે મને પણ ખબર પડે કે હું કેવો લાગુ છું. હા સાહેબ, આ જુઓ સાહેબ, ધર્માત્માના ચરણ. આ જેવી રીતે ભગવાન રામે શીલા પર પગ મૂકીને હલ્યા બનાવી એવા પાદ હા પુષ્પ. સાહેબ જરા ઉચકો ને, ધીમે ધીમે એકદમ ધીમે. હા તો જરાક ઉપર જાઓ તો દાનેશ્વરી રાવણ ભાઈઓએ સખાવતમાં ઊભી કરેલી રાવણ પિંડી જેવી તમારી પગની પિંડી. સાહેબ જરાક ઉપર જાઓ તો નદી નટેશ્વર ભગવાન શંકરે નૃત્યમાં જે કમર લચકાવી હતી એવી આપની આ કટી કમર. જરાક ઉપર જાઓ તો પૃથ્વીના ગોળા જેવો વિશાળ જે કદી ન ભરાય એવું આપનું આ ઉદર પ્રદેશ. જરાક ઉપર જાઓ તો સમ્રાટ અશોક જેવી તમારી આ છાતી. હા ઉતાવળ નહીં સાહેબ, ઉતાવળ નહીં, ધીમે ધીમે. જલ્દીથી મને મારું મોઢું દેખા. જે ઘડીનો આપને ઇંતજાર છે તે આવી ગઈ. આ જુઓ સાહેબ. પકડી લો એને.
ખાધો ને શેઠ, મરદની મોહબ્બતનો મુક્કો ખાધો ને. ચૂપ રે હરામખોર. અરે ઉલ્લુ બનાવવાની શું જરૂર છે ભાઈ? તમે તો ઉલ્લુ જ છો. એ તો બચપનથી હમણાં ઉતરો મેં એને જોયો. અરે સાલા જોયો તો માર્યો શું કામ? જો મારી ભાઈ, હું તો ગામમાં અજાણ્યો છું. અરે સાનો જાણ્યો છે તું? એ મેં તને કહ્યું ને એને ઉતરતા મેં જોયો છે. ચાલ ભાગો અહીંથી, ભાગો, ચલો જાઓ. મારી બેગ લા. મારે તો બહુ ખબરદાર. અરે, તારી તો ખબરદાર, ચાલ જા. આ તો આંધળે બેરું કૂટાણું. અરે દરેક ગામમાં જાઓ તો પહેલા મ્યુનિસિપાલિટી નો બોર્ડ આવે કે ભાઈ ભલે પધાર્યા, પછી ગામ આવે. પણ આ ગામની તો મ્યુનિસિપાલિટી ઊંધી છે. આમ તો અમારું આ ગામ બહુ સારું છે. હા, એ તો સારું થયું કે મેં તને ઉતરતા જોઈ લીધો બસમાંથી, નહીં તો હું એ ડીબી નાખત. પણ લ્યા, તું અહીં શું કરવાને ગુડાણું છે? મારો નાનો ભાઈ ગાંડો છે. હું એની શોધમાં ગામે ગામ ભટકું છું. પણ આ ગામમાં પગ મુકતા જ તો ખબર પડી કે આખું ને આખું ગામ ગાંડું છે. તારો નાનો ભાઈ ગેણો છે? હા, જેને જોયે ને મારે. મને જો કોઈ ગેણો મળશે ને તો હું તને કહીશ. પેલા મને એ તો કહે કે આ ગામમાં કોઈ હોટલ છે? હોટલ ને શું કરવાનું છે? તું એક કામ કર ને, મારે ઘેર હાલ, એટલે હાથે ઘડેલા રોટલા તને ખવાડું. પણ જો રોટલો ખવાડીશ, ઓટલો તું ગોતી લેજે. અરે પેલા મને રોટલો તો ખવડાવ. રોટલાની વ્યવસ્થા તો હું પછી કરી લઈશ. માં તો બહુ ખાધો છે, હવે ચાવી ચાવીને ખા. અરે છાશમાં બોલીને ખા ને, મજા આવશે. વાહ, અમારા મોટા શેરના રોટલા કરતા તમારા નાના શેરના રોટલા મોટા. હાસ તો બસ ખાઈ લીધું. અરે પણ ખા ને. મારે નથી ખાવું. પણ પેટ કા ભરાવું છે? ભરાઈ ગયું છે. અરે જો પેટ ભરાયું હોત તો ભર્યા પેટનો ઓળખાર ના આવત, ઓયાનો ગચરકો ના બોલાવત. અમારા શહેરમાં ગચરકો ખાઈએ ને તો સામે વાળાને સારું ના લાગે. અને અમારે ત્યાં ગચરકો ખાઈએ ને તો જ ખબર પડે કે મહેમાન પેટ. રોટલા તો ખાઈ લીધા, હવે ઓટલાની વ્યવસ્થા કરું. એ ખરું. આ લીલાવનના વાસ જો પાકડો છે. ચાલો ચાલો બેન, ઉભા થઈ જાઓ. અરે કાંઈ નથી થયું, હિંમત થી ઉભા થઈ જાઓ. ચાલો ચાલો ચાલો, ચાલવાની કોશિશ કરો બેન. ઉઠો ઉઠો. એ બિચારા ક્યાંથી કોશિશ કરે? એ ચાલી શકતા નથી. ઉઠો બેન. નસીબ સામે મારી કોઈ કોશિશ કામયાબ થઈ શકે એમ નથી ભાઈ. માફ કરજો બેન, મને ખબર નહોતી. તમારો એમાં શું વાંક? તમારું ઘર ક્યાં છે?
ક્યાં છે ત્યાં ચાલ હા. કુછ બેન. એમાં તમારો શું વાંક છે? મેં તમને કહ્યું ને, તમે તો અજાણ્યા છો અહીંયા. અજાણ્યું ગામ વચ્ચે ક્યાં સુધી રહીશ? જાણીતા તો થવું જ પડશે ને. એટલે હજી હમણાં જ વાત કરતો હતો કે આ મોહલ્લામાં રહેવા માટે ઘર ગોતવું પડશે. બસ વાત કરીને બહાર નીકળ્યો કે તું એને જડી. અરે ચંપા, તારે ત્યાં એક ઓરડો ખાલી છે ને? હા, પણ અરે પણ વિચાર શાનો કરે છે? તને ભાડું મળશે ને એને આધાર મળી જશે. ચાલ ઓરડો બતાવું. એક મિનિટ. પણ બેન, હું તને ભાડું નહીં આપું. જો વાત લાવ્યો છે. ભાડા વગર ઓરડો કોણ આપે? અરે સગાભાઈ પાસેથી કોઈ ભાડું લે. હા બેન, ભાઈ. ભાઈલા હા? લે, આ તો ભઈલો થઈ ગયો. જો બેન, જો તારો સગો ભાઈ હોત તો હું તને કમાઈને પૈસા નહીં આપું. હા, હું પણ તારો સગો ભાઈ છું. અરે અહીંયા પડ્યો રહીશ અને આ ઓરડો અહીંથી બંધ રાખીશ. તને કોઈ પણ જાતની તકલીફ ન થાય. હા તો બંધ જ રાખશો ને, જેથી આપંગ બેનની સાર સંભાળ ન લેવી પડે, એનું ધ્યાન ન રાખવું પડે. વાતો કરો છો સગાભાઈ જેવી ને વર્તન રાખો છો અરમાનભાઈ જેવું. એ રતન, આ ભાઈ જો કેવી વાતો કરે છે. હા, શંકર. આ ભાઈનું નામ શંકર છે. હા, શંકરભાઈ ને કહી દે કે જો એમને ઓરડો બંધ રાખીને રહેવું હોય ને તો ચંપા બેન ને ના ગમે એમ જ દે. હા એમ જ. અચ્છા, તમે ભાઈ બહેન નો સંબંધ નક્કી કરવાની રકઝક કરો એટલામાં હું એનો સામાન લઈ આવું. મારા ઘરમાંથી તો જાય. અરે કોને રહેવું છે તારા ઘરમાં? અરે બેન, જે બેનને ના ગમે એવું ક્યારે કોઈ ભાઈ કરે? હા. ઝવેરચંદ ઝવેરી એન્ડ કંપનીમાં 10 લાખના સ્મગલિંગના હીરા વેચવા આપ્યા છે. 10 લાખના હીરા? મોટો માલ છે. મોટા માણસ થઈને જવું પડશે. હા, આ તૈયાર છે. શું નામ છે તારું? આનંદ. આનંદ? આનંદ કરવો છે એટલે? એટલે કે ચોકલેટ, બિસ્કિટ, બરફી, આઈસ્ક્રીમ ખાવી છે? હા તો હાલો, કાઠિયાવાડના કડવાપુરના નાના નાના બાપુ થઈએ. હાલો ચાલો. હું કોણ? કાઠિયાવાડના કડવાપુરના મોટા બાપુ. અને હું? તું કાઠિયાવાડના કડવાપુરના નાના બાપુ પાટવી કુંવર. પાટલી કુંવર? પાટલી કુંવર નહીં, પાટવી કુંવર. એ અકડીને આમ જો. મોટા બાપુની જય! 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 કડવાપુરના બાપુની છે. પતી ગયું. એ મોટો ઘરાક આવતો લાગે છે. જાઓ જલ્દી જાઓ, જાઓ તૈયારીઓ કરો. જાઓ જાઓ જાઓ. મોટા બાપુની જય! મોટા બાપુની જય! મોટા બાપુની જય! એ પધારો બાપુ, પધારો. જુઓ. ઓહો, અહીં તો કેટલી બધી ગરમી થાય છે. એક કામ કર, હાજી. ઠંડા વાયરાનો સંચો ચલાય. એર કન્ડિશન બાપુ. અરે વાયડો કન્ડિશન. હા બાપુ, હા. ચાલુ કરો ઝવેરચંદ. માલ તો બહુ સારો છે આની પાસે. એ પધારો બાપુ, પધારો. ચાલુ કર્યું બાપુ. હાલો પાટવી બાપુ, હાલો. પધારો. ખમા ખમા બાપુ ને ખમા. નાના બાપુ ને પણ ઘણી કમ્મા કરો. એ નાના બાપુ ને ઘણી ખમા. પધારો. આઈસ્ક્રીમ જોઈએ છે. નાના બાપુ માટે ચોકલેટ અને આઈસ્ક્રીમ મંગાવો. હા હા હા. એ ચોકલેટ ને આઈસ્ક્રીમ લઈ આવ. જા જા. રાજો કુંવર, કડવાપુરના પાટવી કુંવર છે. હા હા હા. કડવાપુર ના પાટવી કુંવર. પધારો બાપુ. ખમા ખમા. કડવાપુર ના બાપુ. આ કાઠિયાવાડ નો હું જ છું, પણ આ કડવાપુર કદી જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું નહીં આપણને. કડવાપુર ક્યાં છે જાણે? ના બાપુ. એ નથી કાઠિયાવાડમાં કે નથી કચ્છમાં. ખમા ખમા બાપુ ને. એ ગરવું કડવાપુર બેઓની વચમાં. સમજી ગયો બાપુ, સમજી ગયો, સમજી ગયો બાપુ. બાપુ બોલો, તમારી શું સેવા કરું? એ કામ કર, બાર લોકો અમારી પ્રજા હા. ઘણી ખમ્માની ભૂવો પાડે હા છે. પાડે છે. એ લોકોને 11 રૂપિયા સેકન્ડ ના દઈ દે
અમારા ખાતામાં લખી લેજે. હમણાં અમારી પાસે છૂટા નથી. અરે બાપુ તમારી પાસે હિસાબ કોને માંગે બાપુ? અરે 1121 દઈ આવું બાપુ. અમારું ખાતું. શાંતિ રાખો, શાંતિ રાખો. લે 11 રૂપિયા તારા, 11 રૂપિયા તારા, 11 રૂપિયા તારા. એ જો બાકીના છૂટા નથી વેચી લેજો. મોટા બાપુની જય. કડવાપુરના મોટા બાપુની જય. કડવાપુરના મોટા બાપુની જય. કડવાપુરના મોટા બાપુની પતી ગયું. બહુ દયાળુ છે કડવાપુરના મોટા બાપુ. આજે તો ધરમદાસ નો 2 નંબરનો માલ બધો જ પકડાવી દઉં, પછી પતી ગયું. ખમા બાપુને, ખમા બાપુ, ખમા બાપુને. દઈ આવ્યો. હા બાપુ, બધાને ગણી ગણીને 11 રૂપિયા દઈ આવ્યો. બાપુ હવે શું સેવા કરું બાપુ? આ સોનાના ચાંદીના આ જેવા તેવા કટકામાં અમને રસ નથી. કઈ દરિયા પાર નો માલ હોય તો વાત કર. દરિયા પાર ના હીરા, દરિયા પાડા એટલે દાન ચોરીના. દાણ ચોરી ના, સ્નિંગલિંગ ના. હા બાપુ, હા. કારણ જાણે ના બાપુ. આજથી 10 વર્ષ પહેલા હા. 1 લાખ ના હીરા લઈને હા. અમે પટરાણી ની કંદોરો કર્યા છે. તો ત્યાં પાટવી કુંવર પધાર્યા. ભલે પધાર્યા બાપુ, ખમા બાપુને. આજે પાટવી કુંવર 10 વર્ષના થઈ ગયા. થયા બાપુ. હવે પછી અમારી ઈચ્છા થઈ છે કે શું થાય છે બાપુ? પટરાણી ને બીજો કંદોરો કરી આપું. એટલે ફટાયા કુંવર પધારે. ભલે પધારે બાપુ, ભલે પધારે બાપુ. અમારું બીજે 10 લાખનું છે. જલ્દી જલ્દી કાઢ. હા હા હીરા બાપુ, કાઢું કાઢું બાપુ. બાપુ સ્મગલિંગ ના છે, દાણ ચોરી ના, દરિયા પર ના. જલ્દી કર, આટલી વાર ન લગાડાય. કરી ખમ્મા બાપુ ને. બાપુ જુઓ, પારખો બાપુ. છે ને બાપુ? ખમા ના કોતડીમાં બાપુ. તાડી દે. ખબર નહીં બાપુ. એ અમારી પટરાણી છે ને, બહાર ગાડીમાં બેઠા છે, એમને બતાડી આવું. બતાવી આવો બાપુ, બતાવી આવો. હીરા દેખાડી આવો. બાપુ હાથે મારા માણસ ને મોકલું છું બાપુ. માણસ! કોઈ બીજો માણસ અમારી પટરાણી નું મોઢું જુએ અમારાથી બરદાસ્ત નહીં થાય. તું કબડ્ડી માટે બોલે છે ને? 10 લાખ ના કબડિયા. એને શું રડે છે? આ જો અમારા 5 કરોડ ના પાર્ટી કુંવર તારે સોંપી જાઉં છું. ધ્યાન રાખજે. હા બાપુ. અને અમે વ્યવહારમાં બહુ ચોખા છીએ, સમજો? હા બાપુ. આલે 10 લાખ રૂપિયા બેઠા બેઠા ગણ્યા કરજે. હા બાપુ. લાય, લાય. લ્યો બાપુ. પટરાણી, વ્યવહાર કુંવર. વ્યવહાર બાપુ. પટરાણી, બાપુ વ્યવહાર વ્યવહાર પતી ગયું બાપુ. પટરાણી, ફટાયા કુંવર નો બંદોબસ્ત થઈ ગયો. હવે ચાલો તૈયારી કરો. વાત કરી બાપુ. ખા ભાઈ, ખા તું ખા. કેમ હજી સુધી બાપુ? ખાઓ ખાઓ તમે. હજી સુધી ના આવ્યા? ક્યાં ગયા બાપુ? નાના બાપુ, આ ચોકલેટ ખતમ થઈ ગયા, આ બિસ્કિટ ખતમ થઈ ગયા, આઈસ્ક્રીમ હજમ થઈ ગયો. પણ બાપુ તમારા બાપા ક્યાં આવ્યા? મારા બાબા પેલા રાણીબા ને હીરા દેખાડવા ગયા છે ને ઈ? મૂર્ખો છે. એ કઈ મારા બાપા નથી. તો એ તો હું રમતો હતો ને, હા. મને મજા કરવા લઈ આવ્યો છે. રૂપિયા દઈ ગયા છે એટલે વાંધો નથી, બાકી ઘોટાળો થઈ જતો. એક બે આસુ આસુ. અરે ખોટી નોટ. અરે લૂંટાઈ ગયો, બરબાદ થઈ ગયો, પતી ગયું. અરે કોઈ પકડો, ચોર ચોર. મારું લૂંટી લીધા. ત્યાં ત્યાં ચોર કોઈ છે, કોઈ છે. માલ મુકતા ગયા હોય તો સારું, નહીં તો ધરમદાસ સેઠ મારે. ધરમદાસ સેઠ મારી છે. નાગ નાગ નહીં, માલ નહીં. પતી ગયું પંડ્યા સાહેબ. આ મારા ગરીબ ની દુકાન માંથી ખબરદાર 10 લાખ ની લૂંટ કરી ગયો, અને તમે હજી સુધી અહીંયા જ બેઠા છો. હા, તમે લોકો જઈ શકો છો. તમારી ફરિયાદ મેં નોંધ લીધી છે, સમજ્યા? ભલે સાહેબ. હા શેઠજી, એક વાતની ખાતરી રાખજો, હું ખબરદારની ભાળ કાઢ્યા વિના જંપવાનો નથી. હા મને ખાતરી છે, તમારા કામમાં કોઈ દિવસ કચાશ હોય જ નહીં. હા
તારો ભાઈ ગાંડો થઈને ભાગી ગયો છે નહીં? મને ખબર છે સાહેબ કે તમને આખા ગામની ચિંતા છે, પણ હું તમારા ગામનો નથી આ જાણ્યો છું. તમે મારી ચિંતા ના કરો, મેં ફરિયાદ નોંધાવી દીધી છે. ઠીક છે, રસ્તો આપ. હું તમારા રસ્તા અડે છું સાહેબ. ને વચ્ચે ઉભો છે. વચ્ચે ઉભો છું. આડે ઉભો હોત તો ક્યારનો તને હટાવી દીધો હોત. મારો રસ્તો ચોખ્ખો રાખવો એ મારે માટે ધર્મનું કરમ છે. સાહેબ આવો સાહેબ. આઈ એમ સોરી સીઆઈડી ઇન્સ્પેક્ટર અશોક કે મારે એ લોકોની હાજરીમાં તમને ધમકાવવા પડ્યા. વાત એમ હતી કે બીજા બધાનું તો ઠીક, પણ શેઠ ધરમદાસ બહુ બાહોશ માણસ છે. ક્યાંક એને ખબર ના પડી જાય કે તમે છુપાવે છે ઇન્સ્પેક્ટર અશોક છો. ઇન્સ્પેક્ટર પંડ્યા, આ ધરમદાસ કેવો માણસ છે? સારો માણસ છે, શક કરવા જેવો નહીં. ધર્માત્મા છે. ધર્માત્મા છે. નક્ષેક સારો માણસ દેખાય છે. કોણ જાણે કેમ એની સચ્ચાઈ ને સારાઈની સજાવટમાં મને બનાવટની ગંધ આવે છે. વેલ એનીવે, ફરી મળીશું. ચાલો. વેલકમ સર. See you. થેન્ક યુ. પોલીસ સ્ટેશનમાં શું કરે છે? મારું વલેડો મારી સામે ભોળો બનીને મને ભોળવવાનું નાટક તો નથી કરતો ને? ચાલો ઝવેરીની દુકાન તો જોઈએ. ચાલે છે તો જો પાકા પહોંચેલાની જેમ. જોઉં તો ખરી કે ક્યાં સુધી પહોંચે છે. મારી બેટી પીઠાએ મારી બેટી ઉચકી. દાળમાં કંઈક કાળું છે કે નહીં એ તો કોણ જાણે, પણ દાળમાં કાંક છે એ તો નક્કી. ચાલો. અશોક, સીઆઈડી ઇન્સ્પેક્ટર. છુપો રુસ્તમ છે મારો બેટો. ખબરદાર, હવે આનાથી ખબરદાર રહેવું પડશે. અહીંયા આ બેટી તારી છે? શંકર, રડે છે, પણ કેમ રડે છે? શું થયું? તને કેવી રીતે ખબર પડી કે અમારી મહામૂલી મૂડી મારવાડીની ત્યાં ગીરો પડી છે? જરૂર પેલી ચંપાએ જ કહ્યું હશે. મુઈએ હા, ચંપાએ જ કહ્યું. અરે અરે, આટલા બધા રૂપિયા ખર્ચીને મારી વીટી છોડાવી લાવ્યો. તને કેટલો બધો છે મારા પર? કેટલો બધો? શું છે? પ્રેમ. પ્રેમ? હા હા, પ્રેમ. ઠીક છે ભાઈ, ભાઈ બનાવે છે તો બનીએ થોડી વાર.
પછી જોઈએ કે કેવા બનાવ બને છે. સીઆઈડી છે એટલે વાયડી થાય છે. ચાલુ રાખો ને નાટક. મારા ચેટકનો ચટકો લાગ્યા વિના રહેવાનું નથી. ખબરદાર, આ પ્રેમની કેડી છે. બહુ વાંકી ચૂકી હોય એમાં આટી ગુટી હોય છે, સમજે? આતી ઘૂટી હોય હું પણ ત્યાં જ આટા ફેરા મારું છું. તો ડાયરીમાં ખબરદાર ને ઝવેરચંદ ઝવેરીનું પગેરું મળ્યું નહીં? હા. અને આજે સાંજે વાંકા નાકા પર ચરસ ગાંજો ને હફીણ ઉતરવાના છે. છેસ તો કોડવર્ડ શું હતો? હા, કાલી બિલ્લી. એ ડાયરીમાં નું છે? તમે જ લખ્યો હતો. તો પછી કોડવર્ડ બદલી નાખો. કાલી બિલ્લી નહીં? કાલી બિલ્લી નહીં. નહીં નહીં કહ્યું ને? શું આમ બંદરની જેમ મારી તરફ જોઈ રહ્યો છે? કાલી બિલ્લી નહીં, લાલ પંદર. લાલ બંદર. હા. કાલી બિલ્લી નહીં ને લાલ બંદર. ઠીક છે. આજો ચિઠ્ઠી. અડધી રાત્રે મારા મોડા પર ચિઠ્ઠી મૂકતા કોણ ચાલક પાક્યો? ખબરદાર. આજે રાત્રે વાંકા નાકા પર સ્મગલિંગની વચનદાર લગડીની ડિલિવરી. લેનારનો કોડવર્ડ કાલી બિલ્લી નહીં, લાલ બંદર. ગુડ લક ટુ યુ. ખબરદાર. બધા માટે અછતો રહ્યો, આની આગળ છતો થઈ ગયો. ખબરદાર. ખબરદાર. ખબરદાર સુધી આપણે નથી પહોંચ્યા, પણ એ આપના સુધી પહોંચી ગયો છે. કમાલ કહેવાય સાહેબ. કમાલની વાત તો એ છે કે વાંકા નાકા પર શું થવાનું છે એની ખબર ખબરદાર ને છે, આપણને નથી. અને સાહેબ મજાની વાત તો એ છે કે જે માલની ઉચાપાત કરે છે એ કોઈને કોઈ રીતે આપણા સુધી પહોંચાડી દે છે. દાખલા તરીકે પેલા ઝવેરીને ત્યાં હીરાની ચોરી થઈ અને એ હીરા એને આપણને પહોંચાડ્યા. ખબર નથી પડતી સર કે આ ખબરદાર પોલીસનો દોસ્ત છે કે દુશ્મન. કદાચ એના કાળા કામને ઢાંકવા એ આપણને આડે માર્ગે તોરવા એ માલ પહોંચાડવાના કોરક ધંધા કરતો હોય. ડ્રાઈવર ગાડી આ સિગ્નલ આપ. આપણે જરા જોઈ લઈએ. કોડવર્ડ લાલ બંદર. ઓકે, બોલાવી લો. ચલો અને આમના જરા ઉભા રહો તમે લોકો. 1 મિનિટ. હા, ડ્રાઈવર તું ગાડી ઉપર ચડી જા જલ્દી. હા ચાલો 1 મિનિટ. હા હા ચલો, ખોલો ખોલો ખોલો. ચલો ચલો ફટાફટ 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 કરો. ચલો, ટાઈમ નહીં લગાડતા, જલ્દી કરો. ચલો. ઓકે, ફર્સ્ટ ક્લાસ. હા, સારું કરો છો. ચલો જલ્દી જલ્દી. ચલો ચલો. હા ચલો. ખબરદાર, જો કોઈએ ભાગવાની કોશિશ કરી છે તો પકડી લો બધાને. લાખો રૂપિયાનો માલ આટલો સહેલાઈથી જવા દીધો? રામજાદા, મારું જ ખાય છે અને મારું જ નુકસાન કરી રહ્યો છે. તું તમારી આંખોની સામેથી કરોડીમલ, પોલીસને કઈ રીતે ખબર પડી ગઈ કે આપણો કોડવર્ડ છે? ખબરદાર ખબરદાર ખબરદાર. કોણ છે આ ખબરદાર? આ ખબરદારની સામે કોઈ જોરદારને ઉભો કરવો જ પડશે. જોરદાર ઉભો થઈ ગયો છે. અનુનો સાળો. પૈસા પૈસા તારી તો નવો આવ્યો છે કે શું? આનુને શાળાને ઓળખતો નથી? એ લંગડી, તારું નસીબ લંગડું નથી. તારા નસીબમાં અન્નુના શાળા જેવો આશિક લગાણો છે. કોણ છે તો? જોરદારના હાથમાંથી કોણ આજે તો નહીં.
ભાઈ આ શું કરું છું? અરે જોરદારની ઝપટમાં લઈ લીધું, ચોરી નાખ્યું. નો ચાલો પાણીમાં ડૂબતી જાય, પાણીમાં ડૂબતી જાય. ખબરદાર, સામે આવા જ ધારદાર માણસની જરૂર છે. ભાઈ ગભરાઈશ નહીં બેટા ચંપા. આજે કરોડી મલજી તારી પાસે વ્યાજના પૈસા લેવા માટે નથી આવ્યા. અરે હા, પૈસાની ફિકર નહીં કરતી, પૈસા તો મેં ચૂકવી દીધા છે. આજે તો એ તારી ખબર પૂછવા માટે અહીં આવ્યા છે. કઈ જોઈતો કરતો હોય તો. કરોડીમલ જી, મહેનતની રોટલી આમને મળી રહી છે. આ હાથ જોયા છે? હા, ચંપાને તે મવાલીઓના હાથમાંથી બચાવી એટલે આ હાથનો મહિમા તો સાંભળ્યો હતો, પણ જોયા આજે. બેટા ચંપા, તારા માટે ફ્રૂટ્સ લાવ્યો છું. આટલા બધા ફ્રૂટ પણ અરે બેટા, આ તો ધર્મનું કરમ છે. એ ભાઈ, તું શું કામ કરે છે? હું હમણાં તો વેણી ગૂંથું છું, પણ આમ બેકાર છું. તારા ખમીર વિશે તો સાંભળ્યું હતું, પણ તારો ખુમાર આજે જોયો. તારા જેવો માણસ બેકાર રહે એ તને પાલવે તો ભલે, પણ મને નહીં પાલવે. ભાઈ, નામ શંકર છે એટલે ભોળો છું, કે ભોળો છું એટલે મારે નામ શંકર પાડ્યું છે એ હું જાણતો નથી, પણ ભોળો છું. પણ એક વાત તો ખરી કે તમે મારા બહુ મોટા શુભ ચિંતક છો. મને કઈ સમજાય એવું બોલો ને. અચ્છા અચ્છા, સમજાય એવું. મારે તને નોકરીએ રાખવો છે. ધર્મનું કરમ કરવા? હા ભાઈ, ધંધો સલામત છે તો ધર્મનું કરમ કરી શકું છું. એ ધંધાને સલામત રાખવા માટે મને તારી મદદની જરૂર છે. તું કદાચ જાણતો નહીં હોય, પણ હમણાં કોઈ શૈતાન ખબરદાર પાક્યો છે જે મને રંજાડે છે. મારો ધંધો, મારી પેઢી કશું જ સલામત નથી. જો ભાઈ, આ તો ધર્મ અને કરમ જેવી વાત છે. તું નોકરી શોધે છે અને મને તારા જેવા બાહોશ માણસની શોધ છે. શંકરભાઈ, શેઠ સાહેબ ખૂબ સારા માણસ છે. હા, શેઠ સારા છે અને હું ભોળો છું, ખોટું નથી. તો પછી ક્યારથી નોકરી ઉપર ચડે છે? આજથી, અત્યારથી. દિવસ કે વખત ખોવું અમારા જેવા માણસોને પાલવે નહીં શેઠ. શાબાશ. તો પછી આજ સાંજે જ ગોદાઉન પર આવી જજે. હવ 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 હવ. આવજો બેટા. હવે ખબરદારનો ખેર નથી. આ ધારદાર શંકર અહીં કેમ આવ્યા હતા? એને બહુ પંચાયત છે, કોણ આવે છે, કોણ જાય છે. આ ફ્રૂટ એ આપી ગયા? હા. અને તે લઈ લીધા? તો એમાં શું, બિચારા પ્રેમથી આપી ગયા તો બાલથી લઈ લીધા. ત્યાં શું કર્યું ચંપા? પણ એમાં વાંધો શું છે? મારું એટલું જ કહેવું છે કે કોઈ આપણને દાન શા માટે આપે? બિચારા સારા માણસ છે ધરમદાસ. હાસ તો એને ફ્રૂટ આપી ગયા અને મને નોકરી. હા. શંકર, તું ધરમદાસ ની ત્યાં નોકરી કરીશ? ના ના, એ તારું કામ નથી. કેમ? કારણ કે હું તને કહું છું, ધરમદાસ સારો માણસ નથી. હા, કેવી વાત કરે છે? ધરમદાસ સારો માણસ નથી? પણ તને કેવી રીતે ખબર પડી કે ધરમદાસ સારો માણસ નથી? મને સારી રીતે
કરો, તમને ફાવે તેમ કરો. શું થયું? આ અને એના આજુબાજુના બધા જ ગોદામ આપણા છે. આમાં અનેક લોકોનો માલ ભરાય છે, એટલે કેટલું જોખમ છે એ તું સમજી શકે છે. ધંધામાં જોખમ તો હોય જ ને સાહેબ. હા હોય જ, પણ ભાઈ આ તો ધર્મનું કરમ છે, અને જોખમ જ્યારે બીજાનું હોય ત્યારે એને સંભાળવાની જવાબદારી પણ વધી જાય છે. એ જવાબદારી તારી. તું આ બધું સંભાળી લેજે, અને હું તારી અપંગ બેનની સાર સંભાળ રાખીશ. એ શક્ય નથી સાહેબ. શક્ય નથી? ના. પણ કેમ? આ જોખમ સંભાળવા તો દુનિયામાં કોઈ પણ મળી રહેશે, પણ મારી બેનની સંભાળ રાખવાનું કામ એવું છે સાહેબ કે આખી દુનિયામાં એકલો હું જ કરી શકું. એટલે હું તમારું આ પણ સંભાળીશ અને મારી બેનની પણ સાર સંભાળ રાખીશ. તમે બંને જવાબદારીમાંથી છૂટતા સાહેબ. તમારું કામે લાગુ. કરોડીમલ, આ મૂર્તિ કોઈ સ્પેશિયલ કેસ છે. આ જેટલો જમીનની બહાર છે એનાથી બમણો જમીનની અંદર છે. આનું જરા ધ્યાન રાખજે. જેટલો બહાર છે એનાથી બમણો અંદર. એટલે તને ખાતરી છે કે શંકર પોલીસ માણસ છે? હા કાકા, એ પોલીસનો જ માણસ છે, અને એનું અસલી નામ પણ અશોક છે. અચ્છા, એટલે એને નોકરી રાખીને ધરમદાસે થાપ ખાધી? ના કાકા, થાપ તો મેં ખાધી છે. મારું વેર લેવા માટે કેટલી મહેનત કરી, ધરમદાસનું નકાબ ઉતારવાના સોગંદ લીધા, પણ હવે એક તરફ શંકર આવીને ઉભો રહી ગયો, અને બીજી તરફ ડાયરીમાં કોઈ નોંધ પણ બાકી નથી રહી. ના બેટા, તે થાપ નથી ખાધી. હું તને આજના તાજા સમાચાર આપું જેની શંકરને પણ જાણ નથી. આજના સમાચાર? હા બેટા, આજે રાતના 11 વાગે 3 નંબરના ગોડાઉનમાંથી સ્મગલિંગનો માલ ખાલી થવાનો છે. હા કાકા, માલ ખાલી જરૂર થશે, પણ એ માલ મારી પાસે આવશે, શંકર પાસે નહીં. સાહેબ, માલ આપું? માલ ક્યાં છે? માલ ટ્રક આવી છે. ઓહો, ટ્રક આવી છે. ગોદામમાંથી માલ ભરવાનું છે. તું જા ઢગલા. સારું, માલ ભરવાઈ જશે. બરાબર ભરવાઈ જશે. ચલો ચલો. એ ભાઈ હાલે. હા, ચલ 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 જલ્દી. એ ભાઈ ચલ, બાજુ બાજુ જલ્દી કરો. હા, ચલ એ ચલ ચલ જલ્દી આપ, જલ્દી આપ, જલ્દી આપ. હા, હાલે ભાઈ હાલે. હેલો, ધરમપુર પોલીસ સ્ટેશન. ઇન્સ્પેક્ટર ચંદ્રકાંત પંડ્યા સ્પીકિંગ. પંડ્યા, અશોક, ગોદામ પર રેડ પાડો. અને હા, મને ગિરફ્તાર કરવાનું ભૂલતા નહીં. ગુડ લક. પોલીસ? પોલીસની રેડમાં ઇન્સ્પેક્ટર અશોક પોતે જ ગિરફ્તાર? પોતે ઘેરાઈને કોને ઘેરવા માંગે? મને તો ખાતરી જ છે કે ભાઈ નિર્દોષ છે. પોલીસ ચોકીમાં એમની શું હાલત થઈ હશે એની મને ચિંતા થાય છે. મારે એમને મળવું છે. એની કઈ જરૂર નથી. હું જાણું છું કે એ સલામત છે, પણ મારે એમને મળવું. અરે તને કહું ને કે ચિંતા કરવાની કઈ જરૂર નથી.
હજી વખત છે, વિચાર કરી જુઓ. સિંહની બોર્ડમાં હાથ ઘાલવા જેવું છે. તમે પોલીસ સ્ટેશનમાં હાજર હો અને શંકરીઓ જો જીભડી ખોલશે તો જોખમ છે. કરોડીમલ, અરે બહુ સરળ છે. રાત અને દિવસ તું ધર્મદાસ સાથે રહ્યો તો એટલું નથી સમજતો? આ ગામમાં જો ધર્મદાસ દિવસ કહે તો લોકો દિવસ કહે છે અને રાત કહે તો લોકો રાત કહે છે. શંકર જો મારી સામે આંગળી ચીંધશે તો લોકો એની સામે આંગળી ચીંધશે, સમજો? ચાલ ચૂપચાપ મારી પાછળ આવ. ચાલ. સલામ સાહેબ. નમસ્તે. હા નમસ્તે. કેમ છો હિંમતસિંહ? બસ મજામાં. તમારા બાપુની તબિયત કેમ છે? ઠીક છે સાહેબ. દવા દારૂ બધું બરાબર? હા સાહેબ. ઠીક છે ભાઈ. અરે જોરાવરસિંહ, યસ સર. હજી તમે જોરમાં છો? રિટાયર ક્યારે થવાના? આવતા વર્ષે. એ, સાહેબ છે. જી. ખૈરિયત. ખૈરિયત. બોલ હરામખોર, આ શહેરમાં કાયદો અને વ્યવસ્થા શું એટલા પાંગળા થઈ જાય એમ તું માને છે? આઈ હેવ કોટ યુ રેડ હેન્ડેડ. બોલ કોનો વાલ છે? હું કંઈ જ કહેવા માંગતો નથી. બોલ, કહું છું બોલ. હું કંઈ જ કહેવાનો નથી ઇન્સ્પેક્ટર. એક વાર કહી દે. નહીં. એક વાર કહી દે. બોલ. ઇન્સ્પેક્ટર, શું છે આ બધું? હા ધરમદાસ શેઠ, હજુ ગઈકાલે રાતે જ આ બદમાશના ગોડાઉન ઉપર દરોડો પાડી રૂપિયા 8 લાખના દાન ચોરીના મુદ્દા માલ સાથે મેં એને પકડ્યો છે. પરંતુ કમબખ્ત હજુ સુધી કબૂલ નથી કરતો કે આ માલ કોનો છે અને પોતે કઈ રીતે કોની સાથે સંકળાયેલો છે. ગમે તે હોય શેઠ, એને ખબર નથી કે એનો પનારો ઇન્સ્પેક્ટર પંડ્યા સાથે પડ્યો છે. તું ગમે તે હોય, પણ એટલું યાદ રાખજે, જો તું મને સાચી હકીકત જણાવીશ તો જ તું જીવતો રહીશ, નહીં તો હું તારા ચામડે ચામડા ઉતરી નાખીશ. મારે એટલું જ કહેવાનું છે કે હું કાંઈ જ કહેવા માંગતો નથી. મને મારી નાખો તો મારી નાખો, પણ મારું મોં નહીં ખોલે, નહીં ખોલે. ભાઈ તું ગમે તેનો માણસ હોય, પણ તારી વફાદારી માટે તો તને દાદ આપવી જ જોઈએ. તારા શેઠને વફાદાર રહેવું એ પણ તારા ધર્મનું કરમ જ છે ને ભાઈ. શાબાશ ભાઈ, આવા માણસને તો દાદ આપવી જ જોઈએ, નહીં? શાબાશ. મારા જેવા મામૂલી મવાલીને તમે પોલીસ સ્ટેશનમાં આવીને દાદ આપો છો. તમારી હિંમત માટે તમને દાદ આપવી જોઈએ શેઠ. શાબાશ. અફસોસ તો એ જ વાતનો છે કે તારા જેવા વફાદાર માણસો કાયદાની બીજી બાજુ શા માટે કામ કરતા હશે? ખેર, ચાલો ઇન્સ્પેક્ટર, તમે તમારા ધર્મનો કર્મ કરો, હું મારો કર્મ કરવા જાઉં છું. હા, આઈ એમ સોરી સર. સોરી? નો નો, દાદા શુડ થેન્ક યુ. નહીં નહીં સર. મારી આખી યોજના તમારા સહકાર વગર નકામી જાત ઇન્સ્પેક્ટર પંડ્યા. સાહેબ, અહીં સુધીની તો તમારી યોજના બરોબર મને સમજાય છે. મેં તમને સ્મગલર તરીકે પકડ્યા, એથી આપણને એ વાતની જાણ થઈ કે મૂળ ગુનેગાર ધરમદાસ છે, અને એ ગુનેગારની હાજરીમાં જ મેં તમને માર્યો. છતાં પણ આપણે ગુનેગારનો વાળ વાંકો ના કરી શક્યા, અને આપણી પાસે એવો પુરાવો પણ નથી કે જેથી આપણે એની સામે આંગળી ચીંધીને કહી શકીએ કે મૂળ ગુનેગાર ધરમદાસ છે. હવે કરવું શું? વોટ નેક્સ્ટ? વોટ નેક્સ્ટ? જો સાંભળો, જો ઇન્સ્પેક્ટર પંડ્યા, હવે ધરમદાસને મારી વફાદારીની ખાતરી થઈ ગઈ. રાઈટ. એટલે આજથી હું એનો સૌથી વિશ્વાસુ માણસ છું, એ તો નક્કી થઈ ગયું ને? ધેટ્સ રાઈટ. ઓ આઈ એમ સોરી સર, તમને તો લોહી નીકળ્યું છે. ના ઇન્સ્પેક્ટર પંડ્યા, આ ઘા સાચો છે, લોહી પણ સાચું નીકળ્યું છે. એની સારવાર નથી કરવાની. એટલે પાછો કોઈ નવો પ્લાન કે સર? હા, નવો પ્લાન છે. જો તમારે એમ કહેવાનું કે ખબરદાર લોકઅપ તોડીને મને ફગાડી ગયો. ખબરદાર? મારે એમ કહેવાનું કે લોહી લોકઅપ તોડતા નીકળ્યું છે, અને ખબરદારને પણ હજી એક કામ કરવાનું બાકી છે. વેરી ગુડ આઈડિયા સર. રતન, એ રતન, શું છે? આ જો ખબરદારની ચિઠ્ઠી આવી છે. ખબરદારની ચિઠ્ઠી
બતાવ તો. હા, જો એમાં લખ્યું છે કે ગામ બહાર હાઈવે પર દેરી છે ત્યાં આજે રાતે 9 વાગે સાબિતી મળી જશે કે શંકર નિર્દોષ છે અને ખરો ગુનેગાર કોણ છે. આપણે ત્યાં જઈએ? ના, જવાની કોઈ જરૂર નથી. કેમ? કારણ કે હું જાણું છું કે આ જરૂર કોઈ તરકટ છે. એમાં તરકટ શાનું? પોલીસ ચોકીમાં એની શી હાલત હશે એની ચિંતા કરું છું તો તું કહે છે કે એ સલામત છે. એના નિર્દોષપણાની સાબિતી મળે છે તો તું કહે છે જરૂર કોઈ તરકટ છે. કેમ જાણે મારો ભાઈ નિર્દોષ પુરવાર થાય તને પસંદ ના હોય? કઈ નહીં, તું ના આવે તો હું જઈશ. ના ચંપા ના, હું તને કહું છું ને કે આ તરકટ છે. ખબરદાર, એવો કોઈ પુરાવો આપી શકે એમ નથી કે શંકર નિર્દોષ છે. તો પછી ખબરદાર આપણને ચિઠ્ઠી શા માટે લખી છે? રતન, ચંપાની વાત સાચી છે. એક માત્ર ખબરદાર જ પુરવાર કરી શકે છે નિર્દોષ છું. પણ એવું તું કઈ રીતે કહી શકે છે? તારી પાસે કોઈ પુરાવો છે? હું અહીંયા હાજર છું રતન, એ સૌથી મોટો પુરાવો છે. કારણ કે ખબરદાર જ મને જેલમાંથી ભગાડ્યો છે. એ શક્ય નથી, કારણ કે આ કામ ખબરદારનું છે જ નહીં. કેવી વાત કરે છે રતન? લોકઅપમાંથી મને છોડાવ્યો એ હું જાણું છું કે તું? પોલીસ મને શોધતી આવે એ પહેલા હું તે જગ્યાએ પહોંચીશ, કારણ કે ત્યાં જ મને મારી નિર્દોષતાનો પુરાવો મળશે. ત્યાં તને કોઈ પુરાવો નહીં મળે. ઉલટાનો આપણને ફસાવવાની આ એક ચાલ છે. ફસાવવાની ચાલ? આપણને? જી હા, કારણ કે ખબરદારને આ ચિઠ્ઠી સાથે કે તને છોડાવવા સાથે કોઈ લેવા દેવા નથી. તું એ કઈ રીતે કહી શકે છે? કારણ કે મારું મન કહે છે. તારું મન કહે છે? માફ કરજે રતન, મને જોશ જોડાવામાં રસ નથી. તારી ભવિષ્યવાણી રાખ તારી પાસે. આ ભવિષ્યવાણી નથી, હકીકત છે. જો ખબરદારે મને નથી છોડાવ્યો તો હું અહીંયા આવ્યો કઈ રીતે? કોણે મને છોડાવ્યો? તારા દુશ્મને. મારા દુશ્મન? મારો કોઈ દુશ્મન નથી. અને મારો દુશ્મન મને જેલમાંથી શા માટે છોડાય? એ જ તો જાણવું જરૂરી છે અને એટલે જ ત્યાં જવામાં જોખમ છે. જોખમ ભલે રહ્યું, પણ એ જાણવા માટે ત્યાં જવું તો પડશે ને. તું સમજતો કેમ નથી શંકર? કદાચ ખબરદારને ફસાવવા માટે કોઈએ ચાલ રમી હોય. ખબરદારને ફસાવવાની ચાલ હોય એમાં મને મદદ કરવાની શી જરૂર? રતન, તારું ભેજું ઠેકાણે નથી. મારું તો ભેજું ઠેકાણે છે, કારણ કે હું જાણું છું કે આ કામ ખબરદારનું નથી. એ તું કઈ રીતે કહી શકે છે રતન? કોઈ કારણ, કોઈ પુરાવો? પુરાવો હું કહું છું એટલું બસ નથી તને? ના, કારણ કે જ્યાં સુધી હું મારી જાતને નિર્દોષ સાબિત ના કરું ત્યાં સુધી મારે માટે અહીં રહેવું સલામત નથી. અને ખબરદારની આ ચિઠ્ઠી પ્રમાણે ત્યાં જવું પણ સલામત નથી, કારણ કે આ ચિઠ્ઠી મેં નથી લખી અને હું જ ખબરદાર છું, સમજો? ખબરદાર? એ તો હું ક્યારનો જાણું છું રતન, માત્ર તારા મોડે સાંભળવા માંગતો હતો. તો એ પણ સાંભળી લે કે તું શંકર નહીં પણ સીઆઈડી ઇન્સ્પેક્ટર અશોક છે. એ હું પણ ક્યારની જાણું છું. બીજું, ધરમદાસ મારો શિકાર છે. જો તું મારા માર્ગમાં આવશે તો હું તને પણ હટાવી દઈશ અશોક. એવું શા માટે રતન? તું પણ ધરમદાસને પહોંચવા માંગે છે અને કાયદો પણ ધરમદાસને પહોંચવા માંગે છે. કાયદો કાયદો કાયદાને કોઈ લાગણી કે શક પણ નથી હોતા. ધરમદાસના કારણે મેં મારા સગા બાપને ગુમાવ્યું છે અને કાયદો માત્ર સજા કરી શકે છે, વેર નથી લઈ શકતો. અને આ વેર મારું અંગત છે, સમજો? અંગત વેર તારે જ હોઈ શકે રતન. તને કયું વેર છે ધરમદાસ સાથે? તે તારા પાપની ઓત ગુમાવી છે ને રતન? તો મેં મારા પાપ જે વસાકા ભાઈની ઓત ગુમાવી છે. એ ધરમપુરમાં ડ્યુટી પર હતો જ્યારે આ મેં અગ્નિતાથી તો એની લાશ પણ આખી નહોતી રતન. એના દેહના ટુકડે ટુકડા હતા. ધરમદાસના કારણે? હા, ધરમદાસના કારણે. તે પણ કસમ ખાધી છે ને રતન? મેં પણ ખાધી છે. હું જોઈશ કે તારી કસમ પૂરી થાય. અને તું જોજે કે મારી કસમ પૂરી થાય. માણસ પારખવામાં મેં કોઈ દિવસ થાપ ખાધી નથી. એક વાત તો કબૂલ કરવી જ પડશે કે તું બહુ ઈમાનદાર છે. એ ઉપરાંત પણ હું કંઈક છું. તમે ઉદાર છો, તમારો દુશ્મન ખબરદાર છે અને આ દોસ્ત તમારો ભાગીદાર છે. તારી વાત બહુ વજનદાર છે અને તમે બહુ સમજદાર છો. હવે તું જો તું ક્યાં પહોંચે છે. અને તમે જુઓ કે હું
તમને ક્યાં પહોંચાડું છું હા? રતન રતન હા, રતન ક્યાં રહી રતન ક્યાં ગઈ રતન કોણ ક્યાં ગઈ? એ ક્યાં ગઈ જ્યારથી એ તમારી એ થઈ છે ને ત્યારથી જ્યારે જો ત્યારે એ ક્યાં ગઈ એ ક્યાં ગઈ. ખીજવે છે ત્યારે શું જ્યારે જો ત્યારે એ ક્યાં ગઈ એ ક્યાં ગઈ તો પછી બેન ક્યાં ગઈ? અરે બેન બેન તો અહીંયા છે એટલે તો પૂછે નહીં એ તો નહીં પૂછત કે બેન ક્યાં ગઈ એ બેન ક્યાં ગઈ? અને એ ક્યાં મારી ગઈ બાજુ એ ક્યાં ગઈ? જોઈ લો પેટી પટારામાં પડી હશે. ના ના પેટી પટારામાં ના હોય હે? આ ભાષાની તમારી છે ચાલો જઈને જોઈએ. તમારી એ કહેતી હતી કે આજે ઉત્સવ છે. ઉત્સવ શેનો ઉત્સવ એને જ પૂછી લો ને. પણ એ ક્યાં ગઈ ઓહો એ ક્યાં ગઈ? સરનામું આપું, જાઓ ઝુલાસણ. ઝુલાસણ ગઈ કનકપુરના ખંડેરમાં. હા. ચાલ ચાલ. અરે શંકર, કઈ મળ્યું અરે બહુ મળ્યું. શું મળ્યું નવે નાકે દિવાળી ગોડાઉન માંથી આ ડાયરી મળી. આજુ વાંચ. ડાયરી મળી એમાં શું લખ્યું છે કનકપુરના ખંડરમાં સોનાની લગડીઓ ખાલી કરવાની છે કનકપુરના ખંડેરમાં. હા. ચાલ ચાલ. ચાલ કરોડીમલ, ખબરદારના હાથમાં એક ડાયરી આવી અને એ હીરા ચોરી ગયો. પણ હવે જે ડાયરી એના હાથમાં આવી છે ને એ ડાયરી ખોટી છે. એટલે છાપો માર્યો ત્યારે ખબરદારના હાથમાં ડાયરી આવી. હા, મેં બધી જ જગ્યાએ એક એક ડાયરી મૂકી રાખી હતી. શું શું છે એ ડાયરીમાં? ખબરદારનું મોત. ખબરદારનું મોત? હા, 8 નંબરના ગોડાઉનમાંથી જે ડાયરી ચોરાઈ છે એમાં એવી માહિતી છે કે આજ રાત્રે કનકપુરના ખંડેરમાંથી સ્મગલિંગનો માલ પસાર થશે અને એ માહિતી ખોટી છે. એ માહિતીથી દોરાઈને ખબરદાર જરૂર ત્યાં પહોંચશે. બસ આપણા માણસો એને ઘેરી લેશે અને પછી બિચારો ખબરદાર ધર્મના કરમનો ભોગ બનશે. સમજો? એટલે કે ઉપર પહોંચી જશે. હલો, હું ખબરદાર બોલું છું. જુઓ સાગરી, તો કનકપુરના ખંડેરના રસ્તે ફરકતા નહીં. હા હા, હું ખબરદાર છું. ધ્યાનથી સાંભળો. ડાયરીમાં જે માહિતી હતી એ ખોટી હતી. ખંડેરમાં જાનનું જોખમ છે. જાનનું જોખમ ખંડેરમાં નહીં, આ હવેલીમાં છે. તને મારવાનું લાયસન્સ તો યમરાજ મને સોંપતા ગયા છે, એટલે અહીંથી તો તું સીધો સ્વર્ગમાં જઈશ. પણ દેવા, જતા પહેલા મને એટલું તો કહેતો જા કે તારે ને મારે એવું તે કયું વેર હતું કે તારે ખબરદાર બનવું પડ્યું? હા, સલાહેવાન, મારો દીકરો દિનેશ તને યાદ આવે છે? દિનેશ? હા, તારો વફાદાર કૂતરો, જે તારી વફાદારીના કારણે કૂતરાની મોતે મર્યો. બિચારો છૂટ્યો. હા, પણ ભાઈ દેવા, તારે ને એને શું લેવા દેવા? શું લેવા દેવા? બાપને દીકરા સાથે શું લેવા દેવા હોય છે તને નહીં સમજાય, કારણ કે તને કોઈ સંતાન નથી. અરે વારે મારા મુલાઝિમ, મારા પગારદાર, ખબરદાર હવે તું નથી, પણ ખબરદાર હવે હું થઈ ગયો છું. મારે ત્યાં વફાદારીથી નોકરી કરવાનું. ચાલો, હવે કનકપુરના ખંડેરમાં જવાની તકલીફ મટી. આની લાશને ગીધડાઓને ખવડાવી દેજો. એ જ બાને ધર્મનું કરમ થઈ જશે. બિચારા દેવા કાકા,
ધર્મદાસને દુનિયાની સામે છતો કરવાની આશાનો એક તાંતણો પકડીને જીવતા હતા, પણ જીવતા જીવતા એમની આશા પૂરી ન થઈ. ઉલટાનું આપણે દુનિયાની સામે છતા ન થઈ જઈએ એટલે પોતે ખબરદાર થઈ મોતને ભેટ્યા. તું ફિકર નહીં કર રતન. જ્યાં સુધી ધરમદાસને ખબર નથી કે તું ખબરદાર છે અને હું સીઆઈડી ઇન્સ્પેક્ટર અશોક છું, ત્યાં સુધી ધરમદાસ આપના સકંજામાં સપડાઈ જશે. શું વાત કરે છે રતન? ખબરદાર! અને શંકર સીઆઈડી ઇન્સ્પેક્ટર અશોક છે. રાત્રે કાનો કાન સાંભળ્યો એટલે તો સવારમાં સીધો કેવા ચાલ્યો આવું છું. એ પણ સામેથી ચાલ્યો આવે છે. ચૂપ રહે. શું કરવું? આપણે બધો જોખમનો માલ ક્યાં મૂકીએ છીએ? એક દાંડિયા મહેલમાં. તો પછી આ મોટા જોખમને પણ એક દાંડિયા મહેલમાં પહોંચાડી દે. આવો ભાગીદાર. ગોડાઉન તો સલામત છે અને બધું બરાબર છે કે નહીં? હા, એ જ બધું તપાસ કરવા માટે આપણે એક દાંડિયા મહેલ જવું પડશે. ચાલો. અરે ભાઈ, ટાઈગર, મિથુન, બહાદુર, તમે લોકો પણ અમારી સાથે ચાલો. આ લોકોનું શું કામ છે? કદાચ રસ્તામાં આપણી પાછળ પાછળ ખબરદાર આવી જાય ભાગીદાર, તો જાજા હાથ રડિયા હમણાં. ચાલો. અહીં તો બધું સલામત લાગે છે. હા, અને હવે આ બધું વધુ સલામત થઈ ગયું. કેમ? કારણ કે હવે તું અહીંયા છે અને તું અહીંથી જીવતો જવાનો નથી. એટલે હોવાનું જ લખાણું છે, સમજો. હા, પણ આ બાબતમાં તારી રતન બહુ નસીબદાર છે. એ તો આજ રાત્રે જ ખતમ થઈ જવાની. ધરમદાસ, શું કરું ભાઈ, આ તો ધર્મનું કરમ હતું, કરવું જ પડે. શું કરું? ધરમદાસ, રતનને કઈ થઈ ગયું તો હું તને જીવતો નહીં છોડું. ચાલો ચાલો ચાલો, ઉભો રહેવા દો ને. ચાલો ચાલો. ધરમદાસ, હું આટલી સહેલાઈથી મરું એમ નથી. તારા નસીબમાં તો ગોદડા ચૂથવાનું જ લખ્યું છે. અરે થાક. એ તું મને કહેતો હતો ને કે રતન ને કઈ થઈ જશે તો તું મને જીવતો નહીં છોડે, પણ તારી રતન તો ખતમ થઈ ગઈ. હવે તું મારું શું કરી લઈશ? એ કોણ છે? તું જા જા. નોકરડી છે, મેં રાખી છે. શું પસંદ છે તારી? નોકરાણી થી આગળ તું વધતો જ નથી. કેમ? કેળો લેશો? કેળો નહીં, મને સફરજન ચાલશે. લાલ લાલ છે.
છે કોણ છે તું જો તો બરાબર જો રતન તું જીવે છે અરે આસ્તે બોલ નહીં તો આપણે બેમાંથી એકે જીવતા નહીં રહીએ હું જાણતી હતી કે આ લોકોનું ત્રાટક છે એટલે તો મેં મરવાનું નાટક કર્યું રતન તને કઈ થઈ ગયું હોત તો મારું શું થાય અરે જલ્દી કર વીતેલી ઘડી પાછી નથી આવતી અને જવાની ઘડી વીતતી જાય છે ચાલ અરે કઠે ગયા શેઠજી કઠે ગયા શેઠજી શેઠજી અરે શેઠજી ગજબ થઈ ગયો શું થયું ફેમિલીને લઈને હું એક દાંડિયા મહેલમાં જતો હતો જંગલમાં ફેમિલી ખોવાઈ ગઈ શેઠજી અને એક દાંડિયા મહેલમાં જઈને જોયું તો એસો ગાયબ પ્રેમલી જંગલમાં ખોવાઈ ગઈ અને અશોક મહેલની જેલમાંથી ગાયબ હરામખોર તો પછી તું શું અહીં મારા મારવામાં આવ્યો છે હા? બીજે ક્યાં જવાનો હતો જેલમાં આ તારા કરતું તો આપણને એક દિવસે જેલમાં લઈ જશે સમજો 1000 વાર કહ્યું કે તારા હમણાં ધંધા છોડી દે પણ સુધારવાનું નામ નથી લેતો હવે આનો રસ્તો શું છે હવે શું કરવાનો છે શું કરીશું તારું કપાળ એ જ સમજાતું નથી કે આદુને બોલાવો ચંપા ચંપા ક્યાં ગઈ રતન ચંપા ઘરમાં નથી અને ઘરની બધી વસ્તુ વેર વિખેર પડી છે ચંપા ધર્મદાસના કબજામાં છે શું કહે છે લે વાંચ સીઆઈડી ઇન્સ્પેક્ટર અશોકને છોડાવનાર રતન ઉર્ફ ખબરદાર ચંપા મારા કબજામાં છે ખબરદારનો બાપ ઉર્ફ ધરમદાસ ચાલ ઉચાળા તો હવે ભરવા જ પડશે કરોડીમલ અહીંથી સીધા હોંગકોંગ પણ એ પહેલા અહીંથી આપણે આપણો સરસામાન ખસેડી દેવો પડશે હોંગકોંગ તો ગમે ધર્મ શેઠ પણ સરસામાન સ્મગલિંગ નો માલ સોનાની લગડીઓ કેમ ખસેડશું અરે બહુ સરળ છે એક મોટી જબરજસ્ત પાર્ટી રાખી છે હા. જેમાં ઘણા ફિલ્મ સ્ટાર્સ આવવાના છે હિરવીન બોલાવજો સારી હા ગીત સંગીત અને ડાન્સની મોટી મહેફિલ હશે મહેફિલમાં જ્યારે લોકો તલ્લીન હશે એ જ દરમિયાનમાં આપણે સરસામાન ખસેડી દઈશું જો ભંડકિયામાં સોદો થશે અને ભંડકિયામાં ચંપા સહિત બધું દટાઈ જશે હા પોલીસની રેડ થશે પણ એ વખતે આપણે અહીં નહીં હોઈએ આપણે હોઈશું હોંગકોંગમાં
મહેમાન આવી ગયા છે. ઘડી બે ઘડીના મહેમાન છે, ચાલો સ્વાગત કરી લઈએ. યજમાનના ઘરમાં યજમાનનું સ્વાગત કરીએ. આવો શંકર ઉર્ફે ઇન્સ્પેક્ટર અશોક. અરે વાહ, સાથમાં એકમાં નેકને લઈને આવ્યા છો ને શું? હા, રતન ઉર્ફે મારવાડી મેના ઉર્ફે કડવાપુરના મોટા બાપુ ઉર્ફે ચતુર ચિતારો ઉર્ફે ખાન ખાન પઠાન ઉર્ફે પ્રેમલી દુબળી ઉર્ફે ખબરદાર નહીં. ખબરદાર ઉર્ફે તારું મોત. ઉપરથી નીચે આવ્યા છો તો ઉપર જાઓ એ પહેલા અમારી જાહો જલાલી જરા જુઓ. સોનો છે, ચાંદી છે, અફીણ છે, ચરસ છે, ગાજો છે, દારૂ છે, દારૂ. અને આ નાનું રમકડું પણ છે, પણ આ રમકડું જરા ઊંધું છે. બીજા રમકડાને જ્યારે ચાવી આપો ને ચાવી ખલાસ થાય ત્યાં સુધી ચાલે, પણ આ રમકડું ચાવી બંધ છે ત્યાં સુધી ચાલે. જેવી ચાવી આપો કે બિચારું ખતમ થઈ જાય. બોલ ખબરદાર, કોણ કોનો મોત લાવ્યો છે? ખરોડીમલ, મહેમાન બિચારા અજાણ્યા છે, અકસ્માતે અંદર આવી ગયા છે, પણ જાણતા નથી કે હંમેશને માટે અંદર આવી ગયા છે. નો એન્ટ્રીની ગલીમાં બિચારા ઘૂસ્યા ને બહાર નો એક્ઝિટ થઈ ગયું. જવાનો રસ્તો બિચારાને ક્યાંથી મળ્યા? ધરમદાસ, અમે તો 2 જણ છીએ, પણ તારી પાસે આટલા બધા માણસો હોવા છતાં એક અપંગ નિરાધારની આડ લઈને ઉભો છે. નામર્થ! એકવાર ચંપાને છોડીને તો જો, પછી જો કે પરિણામ શું આવે છે. આપણે આ લોકોને પણ મરતા પહેલા એક મોકો તો આપવો જ જોઈએ ને. એટલે બિચારા જયારે સ્વર્ગમાં જાય ત્યારે આ ધર્મના કરમને યાદ તો કરે. અરે ભાઈ, કેટલો ઉદાર છું હું. યમદૂત પણ બહુ તો મરતા પહેલા 15 સેકન્ડ આપે, જ્યારે હું તો 15 મિનિટ આપી રહ્યો છું. 15 મિનિટમાં ચંપાનો છુટકારો, અને એ જ 15 મિનિટ ચંપાને છોડાવવાનો પણ સમય છે. કાં તો એને છોડાવો, કાં તો એની સાથે તમારો પણ છુટકારો. કેમ ખબરદાર, કેવો લાગ્યો આ ધર્મનો પડકાર? હા, બચાવી લે. હજી 15 મિનિટ બચાવી લે.
સાહેબ આ રહ્યા બધા બદમાશો, પકડી લો. ખબરદાર જો કોઈ પણ પોતાની જગ્યાએથી હાલ્યું છે તો પકડી લો આ બધા બદમાશોને. ખબરદાર, પકડી લો બધાને. જો કોઈ ભાગીને છટકી ના જાય. પકડી લો કંઈકને. એને લઈ જાઓ ઇન્સ્પેક્ટર પંડ્યા, લઈ જાઓ. લઈ જાઓ એને, લઈ જાઓ. અને રતનને સાહેબ? રતને તો આપને મદદ કરી છે પંડ્યા. એ ન હોત તો કેસ હલ કરવામાં ઘણી મુશ્કેલી હોત. કોર્ટમાં કેસ ચાલશે ત્યારે વાત પુરવાર થઈ જશે. ત્યાં સુધી એ કઈ જવાની નથી. મારી જવાબદારી છે. And you do exactly what I tell you to. યસ સર. હું પણ ક્યાંય જવાનું નથી, મારે ઘેર જવા દો. તમે ઘરમાં રહેશો પણ સરકારના, સમજ્યા? અરે જરા શરમ કરો, ધર્મનું કરમ છે. એ બકવાસ નહીં, લઈ જાઓ એને. ચલો ચલો. અરે મારો સોનો અરે, પલંગ ચાલ, એને પકડ.